સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા સામે બુલડોઝર કાર્યવાહી શરૂ કરાઈ છે। જામવાડીમાં વિઠ્ઠલ જાગાના બંગલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। માનવ વધના ગુનામાં વિઠ્ઠલ જાગા આરોપી છે, ફરાર છે। સરકારી જમીન પર બનાવેલી દુકાન અને હોટલ તોડી પાડવામાં આવી। 15 જેટલી દુકાન અને હોટલ ગેરકાયદે બનાવવામાં આવી હતી। તો સુરેન્દ્રનગરના જામવાડીમાં વિઠ્ઠલ જાગા, જેના પર અનેક આરોપો લાગેલા છે, ખનીજ માફિયા છે, તેના બંગલા પર તંત્રએ કામગીરી શરૂ કરી, બુલડોઝર ફેરવી દીધું। તેમની દુકાનો અને બંગલાને તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે। તો પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા તાત્કાલિક ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ। થાનગઢ નજીક આવેલા જામવાડી નજીક આવેલી હોટલનું આજે દબાણ હટાવવામાં આવ્યું છે। ગેરકાયદેસર રીતે અહીંયા દબાણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ દબાણ હાલ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। હું તમને પાછળના દ્રશ્ય બતાવીશ કે આ 2019 થી આ દબાણ કરવામાં આવ્યું હતું અને 6 હેક્ટરની આ જમીનમાં 1 હેક્ટર જેટલું દબાણ કરવામાં આવ્યું હતું। તેમાં ગોકુળ હોટલ તેમજ 11 દુકાન અને સાથે સાથે નાની મોટી પંચર જેવી દુકાનો પણ તોડી પાડવામાં આવી છે। પાર્કિંગનો જે શેડ બનાવવામાં આવ્યો હતો તે પણ તોડવામાં આવ્યો છે। હાલ જંગલ વિભાગ તેમજ ડેપ્યુટી કલેક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી છે, તેમજ અહીંયા હાલ પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેને લઈને હાલ જોવા જઈએ તો ક્યાંક તંત્ર આવા ગેરકાયદેસર ઇસમો જે દબાણ કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવાની હાલ કામગીરી કરવામાં આવી રહી છે। થાનગઢ નજીક આવેલા જામવાડી પાસેની આ ગોકુળ હોટલની જે ગેરકાયદેસર રીતે બનાવેલ હતી તેનું આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। આગળ કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું। અમિત સુરક્ષા, સંદેશ ન્યૂઝ, થાનગઢ।